નમસ્કાર ગુજરાત, ઘરના બારી બારણા બંધ કરીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। તોફાની પવનની તીવ્રતા સાથે સક્રિય બનતી એક સાથે ત્રણ સિસ્ટમો ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ પાકિસ્તાન અને રાજસ્થાનના ક્ષેત્રમાંથી ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ભયંકર જોર અત્યારે ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે। બીજા નંબર ઉપર રાજસ્થાન અને જોધપુરના વિસ્તારમાં સક્રિય બનતા યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરો અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। આંધી, તોફાન, વંટોળની જેમ તોફાની પવનો સાથે ઘોર અંધારપટ અને માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। ત્રીજા નંબરની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ભયંકર ઘેરાવો ગુજરાતમાંથી પસાર થતા હોય તેમ તમે લાઈવ જોઈ શકો છો। ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, કચ્છના વિસ્તારમાં, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, આમ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનોનો પટ્ટો ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાયેલું જોવા મળી રહ્યું છે। તોફાનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર હવે પછી માવઠાના નવા રાઉન્ડને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ વર્ષના ચોમાસાને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે। આગાહીકારક એવા અંબાલાલ પટેલની પણ માવઠાના નવા રાઉન્ડને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી કે અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્ર, દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાં ગતિવિધિઓ સક્રિય થવાની સાથે નવી સિસ્ટમો બની રહી છે। તો હવે પછી સિસ્ટમો મોટો વળાંક લઈને કયા વિસ્તારની અંદર આગળ વધશે, સિસ્ટમ દિશા પલટાવતી હોય તેમ હવે પછી કયા રાજ્યો પર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે। ઉત્તર ભારત, પાકિસ્તાન, મધ્ય ભારતના વિસ્તારોમાંથી કઈ સિસ્ટમો હવે પછી ગુજરાતને નુકસાન પહોંચાડતી જોવા મળવાની છે। ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી હજુ પણ કેવું હવામાન જોવા મળવાનું છે। ગુજરાતમાં ગરમીની અંદર હાલ ખૂબ જ વધારો થઈ રહ્યો છે। હવે ગુજરાતમાં માવઠાના નવા રાઉન્ડને લઈને ગરમીમાંથી પણ હવે છુટકારો મળશે। ચોમાસાને લઈને પણ તાજી અને લેટેસ્ટ આગાહી સામે આવી છે, તેમની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ મિત્રો ત્યાં તમે જોઈ શકો છો પાકિસ્તાન, રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો રાજસ્થાનના ક્ષેત્રથી લઈને જોધપુરના વિસ્તારની અંદર સતત હાઈ પ્રેશર સિસ્ટમનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। હાઈ પ્રેશરના આ મજબૂત ઘેરાવાની અસરો કચ્છના ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળી રહ્યા છે। સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા સક્રિય બનીને આગળ વધતા હોય તેમ દક્ષિણ ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। આમ અત્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે અને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી અને હવાનું હળવું દબાણ દર્શાવતી અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો વરસાદી સિસ્ટમ ખેદાન મેદાન મચાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યાં દર્શક મિત્રો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર આંધી, તૂફાન, વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાતા હોય તેમ 40થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનોની અવરજવર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર જોવા મળી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની જો વાત કરવામાં આવે તો ભાવનગર, અલંગ, મહુવાના તટીય ક્ષેત્ર, ગીર સોમનાથ, ઉનાના પંથકની અંદર, પોરબંદરના સંપૂર્ણ હવામાનની અંદર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, જામનગરના ક્ષેત્ર, મોરબી, સુરેન્દ્રનગરના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। તોફાની પવનોની વચ્ચે અનેક વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદી માવઠાને લઈને એટલે કે વરસાદી છાંટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે અને આવનારી 72થી લઈને 48 કલાકની અંદર કચ્છના સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા ફેરફારો આવતા જોવા મળવાના છે। ગાંધીધામ છે, માંડવી છે,
નડિયાદ છે, લખપત છે, ખાવડ છે, રાપરના ક્ષેત્રમાં તોફાન વધતું પણ જોવા મળી રહ્યું છે. ડબલ ઋતુનો અહેસાસ પણ ગુજરાતમાં થતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન તો ઠંડી જેવું વાતાવરણ જોવા મળ્યું, ભેજવાળું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ બપોર દરમિયાન ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં ભયંકર ગરમીઓ પડતી હોય. અમદાવાદના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારમાં મિત્રો 42થી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ હાલ જોવા મળી રહ્યું છે. આ મિત્રો ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે ગુજરાતમાં હવે પછી માવઠાના નવા રાઉન્ડને લઈને નવી આગાહી સામે આવી. મિત્રો આવતીકાલથી ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય પૂર્વ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ધીમે ધીમે સિસ્ટમો આગળ વધશે. ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાં આ વરસાદી સિસ્ટમ પોતાનું દબાણ દર્શાવશે અને હાલ હવામાનની અંદર મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્માના વિસ્તારની સાથે થરાદના વિસ્તારો છે, ત્યાં આંધી, તોફાન, વંટોળની સાથે માવઠાના નવા રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે. લાઈવ તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની અંદર નવી વરસાદી સિસ્ટમની પણ આગાહી વ્યક્ત કરી છે અને માવઠાના નવા રાઉન્ડની પણ આગાહી છે એ જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલનું જે તાજું પૂર્વ અનુમાન છે એમના ઉપર જો નજર કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર એટલે કે ગુજરાતમાં 12 મેથી ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી એટલે કે ફરી ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રમાં ચોમાસા પહેલાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દર્શાવવામાં આવી છે અને વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી આગળ વધશે અને તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોઈ શકો છો. દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે એ અસરો દર્શાવતી જોવા મળી છે, જેમાં પુડુચેરીનો વિસ્તાર છે, ચેન્નઈ છે, ત્યાં મિત્રો માવઠું છે ત્યારે ભૂક્કા કાઢતું જોવા મળ્યું છે. ભુવનેશ્વરના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં ભારે વરસાદનું પણ હાલ અત્યારે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. નાગપુરના વિસ્તાર છે, તમે લાઈવ જોઈ શકો છો. ભોપાલના વિસ્તારમાં પણ વરસાદની આગાહી સામે આવી. મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં પણ અને ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે, આ મિત્રો એક ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, સાથે પૂર્વથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અરબ સાગરના મિત્રો તમે આ જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે આ રીતે પણ આગળ વધતો જોવા મળ્યો છે, એટલે કે ગુજરાતમાં ચોમાસાના આગમનના અત્યારે સંકેતો છે એ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાના નવા રાઉન્ડને લઈને પણ મિત્રો નવી નક્કોર આગાહી સામે આવી છે. ખાસ કરીને જયપુરના વિસ્તારો છે, તમે લાઈવ જોઈ શકો છો. મધ્ય ભારતના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની જે અસરો છે એ પણ દિવસે ને દિવસે વધી રહેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને મિત્રો અત્યારે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું જોર વધવાને લઈને ઉનાળા દરમિયાન ગુજરાતમાં ખાસ હવે પછી ચોમાસાના આગમનને લઈને, જેમાં 8થી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું ધીમું આગમન થતું જોવા મળવાનું છે, ત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં જે તોફાની વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના ભાગોમાં 60થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. આમ 25 મે દરમિયાન દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર ચોમાસાનું ધીમું આગમન થતું જોવા મળવાનું છે. ખાસ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આજથી લઈને આવનારા 1 મહિના માટે મોટા ફેરફારો વાતાવરણમાં આવશે. તોફાની પવનો ફૂંકાશે. પવનોની સાથે મિત્રો ગુજરાતમાં માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. ખાસ હવે પછી જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ નવી અને નક્કોર આગાહી પણ સામે આવી છે. ખાસ ગુજરાતવાસીઓ માવઠાના પ્રકોપથી રહેજો તૈયાર ચેતવણી જાહેર કરવામાં આવી છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેમાં પશ્ચિમી દિશા તરફ જે પૂર્વ દિશાવાળી વરસાદી સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જ ભારેથી ભારે અને મેઘ તાંડવ શરૂ થવાને લઈને નદી નાળાઓ છલકાશે અને હાલ તો ગુજરાતમાં તોફાની પવનોના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે. નવું તોફાન ગુજરાતમાં ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. હાલ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં આંધી, તોફાન, વંટોળની જેમ
વાવાઝોડું પણ અત્યારે હાલ તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને હવામાનની અંદર ફરી એકવાર મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાણીશું કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની આગાહી સામે આવી છે. ખાસ મિત્રો આજે એટલે કે 3 મે બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. તો બીજી તરફ કોઈક ભાગોમાં તો વરસાદી માહોલ જોવા મળવાના છે. હાલ અનેક વિસ્તારોમાં ફરીથી વરસાદી સિસ્ટમની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે કરવામાં આવેલી આગાહી પ્રમાણે ફરી એકવાર નવા તોફાનની નવી હલચલો પણ વધતી જોવા મળી રહી છે. વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને હવે પછી વરસાદ સાથે કરા પડતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. મિત્રો તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો. હવે આ મે મહિનાના બીજા પખવાડિયાની અંદર જેમાં મિત્રો 9 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. અને મિત્રો હવે પછી 9 તારીખના રોજ કચ્છનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો તમામ ભાગો છે, જેમાં જામનગર છે, દ્વારકા છે, રાજકોટના વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તારો છે, ગોંડલ છે, પોરબંદર છે, અમરેલી છે, વેરાવળ, ઉનાના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ વરસાદ અને મેઘતાંડવ શરૂ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. ભારે પવનોના કારણે ખેડૂતો માટે અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થતું જોવા મળ્યું છે. ભલે ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળશે, પરંતુ જે રીતે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોમાં જોવા મળશે. ખાસ જાણી લેજો ગુજરાત વાસીઓ, હવે પછી વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચે છે, ચોમાસાના આગમનને લઈને શું કરવામાં આવી રહ્યું છે. આગાહી ગુજરાતમાં હાલ થોડા દિવસે આબ ફાટતું જોવા મળવાનું છે. રાજ્યમાં નવી પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. વરસાદ પડતો જોવા મળવાનો છે, ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. અને આ દરમિયાન મે મહિનાના અંતિમ સપ્તાહની અંદર ધૂળની ડમરીઓ પણ ગુજરાતમાં ઉડતી જોવા મળવાની છે. ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. અને હાલ ખેડૂતો અને નાગરિકોને હાલ સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ પણ કરી છે. ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. ખાસ હવે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ક્લાઉડ વિશે આપણે વાત કરીશું. તમે સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગો તરફ એક ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય, તો બીજી તરફ પૂર્વથી લઈને જેમાં દક્ષિણ ભારતના વિસ્તારો જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અને દરિયાઈ કાંઠાના ભાગોમાં તીવ્રતા વધી રહી છે. અને હાલ દરિયાઈ કિનારાના ભાગોમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ મિત્રો 11થી લઈને જ્યારે 20 મેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપની તોફાની અસરો જોવા મળશે. અત્યારે રાજસ્થાનના વિસ્તારો તરફ વરસાદી સિસ્ટમના વાદળા છે. નવી દિલ્હી, જોધપુર, ગ્વાલિયર, અમદાવાદના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમની અસરો છે એ ખૂબ વધારે જોવા મળી શકે છે. હળવા વરસાદની આગાહી સામે આવી છે. અને હવે પછી વાતાવરણમાં કોઈક ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે, કોઈક ભાગમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ નવી અને